અંકલેશ્વર નગરપાલિકાના વ્યવસાય વેરા વિભાગ દ્વારા પણ પાલિકા ઇતિહાસમાં પ્રથમ વખત બાકી પડતા વ્યવસાય વેરા માટે કડક રૂખી અપનાવી 4 મિલકત સીલ કરી હતી. મિલકત સીલ થતાં જ બાકી પડતા વેરાધારક ત્વરિત અસરથી વેરો ભરપાઈ કરવાની કવાયત કરતા મિલકત પણ સીલ મુક્ત કરવાની તજવીજ શરૂ કરાઈ છે. વ્યવસાય વેરો વિભાગમાં કુલ 1.72 કરોડના રૂપિયાના વેરા સામે અત્યાર સુધીમાં 1.30 કરોડથી વધુની વસૂલાત થઈ છે. જ્યારે બાકી પડતા 41.60 લાખની વસૂલાત માટે 750થી વધુ બાકી વ્યવસાય વેરા ધારકોને નોટિસ પાઠવી છે. વધુમાં નોટિસ બાદ પણ વેરો નહીં ભરપાઈ કરે તો તેની મિલકતો સીલ કરવા માટેની પણ તાકીદ કરાઈ છે. તો પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા પણ વેરા વસૂલાત માટે હવે ડોર ટુ ડોર અભિયાન 9 વોર્ડમાં શરૂ કર્યું છે. પાલિકા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા કુલ 13.7 કરોડની કુલ વેરા વસૂલાત સામે અત્યાર સુધીમાં 7.64 કરોડની વસૂલાત કરી છે. કુલ 58.47% હાલ વસૂલાત કરી છે અને બાકી 41% વસૂલાત માટે આગામી 31 માર્ચ સુધી વહીવટી 12 વોર્ડમાં અલગ અલગ ટીમ દ્વારા કડક વસૂલાત શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 34 મિલકતો સીલ કરવામાં આવી છે. તો પાણી અને ડ્રેનેજના 40 જોડાણ કાપી નાખવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં વધુ કડક વસૂલાત માટે અલગ અલગ ટીમ બનાવી ડોર ટુ ડોર વસૂલાત સાથે બાકીદારો પાસે વેરો વસૂલાત તમામ વોર્ડમાં જાહેરાત પણ કરવામાં આવી છે. આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કુલડિયાએ જણાવ્યું હતું કે બાકી વેરા ધારકો વેરો ઝડપથી ભરવા અપીલ કરી છે. નોટિસ બાદ પણ વેરો નહીં ભરપાઈ કરશે તો મિલકત સીલ કરવામાં આવશે તેમજ 31 માર્ચ બાદ વ્યાજ સહિત વસૂલાત કરવામાં આવશે.